ગુજરાતી છે સાહેબ. હા, ગુજરાતી, હિન્દી, જે બી ભાષા તમને ફાવે. મેં સર જે જમ્યું નહીં 8 વાગ્યા પછી, અને જે આ 3 બાઉલ છે એનું મેજિક વધારે મને સૂટ આવ્યું. બરાબર. કે પેલા મને ભૂખ ન લાગતી, હું બપોરે કે ગમે ત્યારે જમું ને એક જ રોટલી જમી, એમ થાય કે નથી જમવું. અને શરીર ની અંદર સેજે આમ એક કામ કરી પછી એમ થાય કે નથી કરવું, એમ મજા ન આવે. અને એ અત્યારે એમ ન થાય કે બેહી જાય, જે કામ હોય એક પછી એક કરી નાખવી, એટલું શરીરની અંદર ફેર પડી ગયો. અને સ્કિન મારી હાવ ડલ થઈ ગઈ હતી, કે ગઢા માણાની હોય ને એવી હાવ કરચલી કરચલી વાળી થઈ ગઈ હતી. સ્કિન ઉપર એકદમ ગ્લો આવી ગયો, ઘણો જી. એટલે ઘણો ફેર છે એમ. મારે આ 3 મહિના થયા, પણ બહુ સારો એવો ફેરફાર થયો છે. હમણાં જ આપણે લાસ્ટ ઓપીડીમાં મળ્યા હતા. તમે પહેલી વાર આવ્યા હતા ત્યારે તમારી 32 ટાઈપની મારી સામે ફાઇલ પડી છે. 32 કમ્પ્લેન હતી. અને હમણાં લાસ્ટ તમે જયારે મને મળ્યા ત્યારે તમારી પાસે એક પણ કમ્પ્લેન નથી. આ આ પાવર છે. કમ્પ્લેન યસ, એટલે નથી, જે છે એ આવે ડાયાબિટીસ રિવર્સ કરવાનું ઈ જ છે. યસ, બાકી એટલે શરીરની અંદર તો ગ્લો, બધા જોવે એ એમ કે શરીર સારું થઈ ગયું છે તમારું, એમ. સો એટલે આ શરીર તો પાવર હતું છે. જ તે. યસ, પાવર છે. આલ્કલાઇન ફૂડ અને ડિસિપ્લિન, ડેડિકેશન, પોતાની જાતને તમે સમય આપો ને સાહેબ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, તો ઓટોમેટિકલી, એટલે આપણે મેઇન પ્રોબ્લેમ છે આખા ગામનું વિચારીએ. હું ઓપીડીમાં જયારે કોઈ પણ વ્યક્તિને મળું તો મને એમ કે ભાઈ મારા હસબન્ડ 10 વાગે આવે, અથવા તો મારા બચ્ચાઓને કારણે, મારા પરિવારને કારણે. પણ ભાઈ તમે હશો તો તમારો પરિવાર, તમારા બચ્ચા અને તમારા હસબન્ડ છે. તમે પોતે બેડ ઉપર સુઈ જશો, તમારું બોડી કામ નહીં કરે. એવી રીતે તો ઘણા હસબન્ડ કહેતા હોય કે સાહેબ કમાવું તો પડશે, મહેનત તો કરવી જ પડશે. તાહેરભાઈ છે અમારે, તો એમને કહેતો હોઉં છું, ઘણા આપણા મેમ્બર્સ છે આપણી સાથે લાગે, એમને હું મળતો હોય 1 to 1 ત્યારે કહેતો હોઉં છું કે ભાઈ હું સમજી શકું છું, અગત્યનો પાર્ટ છે. આપણે ઈએમઆઈ આવતા હોય, હપ્તા આવતા હોય, પછી લેણા હોય, ચૂકવણી કરવાની હોય, બચ્ચાઓની ફીસ ભરવાની હોય, કેટલી જવાબદારીઓ લઈ બેઠા હોય છે આપણે. પણ જિંદગી એ છે તો. બધી જવાબદારીઓ છે ને તમે સારી રીતે ત્યારે જ નિભાવી શકશો, અથવા તો એમાં કંઈક સારું વળતર ત્યારે જ લાવી શકશો જ્યારે તમે તમારી જાતને સમય આપો. એટલે તમે સોનું ઇન્વેસ્ટમેન્ટ કરો, સોનું ભેગું કરો કે એફડી કરો, તો પૈસા વધે છે ને. તો એમ જ હેલ્થમાં દરરોજ તમારી જાતને 1 કલાક આપો, સારું પેટ્રોલ ડીઝલ પુરાવો, તો તમને રિઝલ્ટ મળશે, અધરવાઇઝ રિઝલ્ટ મળવાનું નથી. સો લેટ્સ હેવ અ બિગિન ફોર નિશાબેન. નિશાબેન, તમને ખૂબ ખૂબ અભિનંદન, તાળીઓથી વધાવીએ છીએ. તમે કરી દેખાડ્યું આ બધા બીજું સાથે. સર 2 કિલો વજન લોસ થયો છે. જી. તો કરી દેખાડ્યું છે તમે નિશાબેન. એ બદલ હું જયારે તમને મળીશ ત્યારે પ્રાઇઝ થી સન્માનિત કરીશ. યસ, થેન્ક યુ સો મચ થેન્ક નિશાબેન. યુ.